તો આગળ આપણે જોઈએ ટ્રીક નંબર 15 આલેખ આધારિત સંબંધો એટલે કે જો તમે અંતરમાં ફેરફાર કરો તો વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર થાય એ જોવાનું છે. તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એ જ રીતે વિદ્યુત ડાયપોલ જે છે તે કેવી રીતનું હશે તો કે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હશે. અનંત લંબાઈનો તારે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે. અને ગોળાકાર પોલા ગોળા માટે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હશે અને બહાર વિદ્યુત ક્ષેત્ર એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ એટલે કે બહાર ગોળાકાર પોલા ગોળા માટે અને બિંદુવત વિદ્યુતભાર માટે બંને માટે કેવું આવે એક સરખું આવશે. એક પ્રશ્ન જોઈએ. શૂન્યાવકાશમાં કોઈ એક અજ્ઞાત વિદ્યુતભારિત તંત્રના કેન્દ્રથી અલગ કરેલ અંતરે વિદ્યુત ક્ષેત્ર E માપવામાં આવ્યું. પ્રયોગ દરમિયાન જાણવા મળે છે કે કેન્દ્રથી અંતર 2 ગણું કરવાથી અંતર શું કરે છે 2 ગણું કરશે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટીને તેના મૂળ મૂલ્યના 8મા ભાગનું થઈ જાય. હવે વિચારવાનું કે 2 અને 8 એ બે વચ્ચેનો કયો સંબંધ છે જો તો પહેલા આપણે સ્ટેટમેન્ટ લખી દીધું કે ભાઈ અંતર આ 2 ગણું કરવાથી વિદ્યુત ક્ષેત્ર 8મા ભાગનું થયું. હવે 2 અને 8 નો સંબંધ એટલે 2 નો ઘન 8 થયો. તો વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. એનો મતલબ એ થયો એટલે આ રીતે એને લખાય. જો આ રીતે જો લખીએ તો 4 માંથી કયું આવશે તો કે જો વિદ્યુત ડાયપોલ જોડે મેચ થાય છે. તો આન્સર શું આવશે વિદ્યુત ડાયપોલ છે. તો આપેલું તંત્ર કયું હશે તો ઓપ્શન નંબર સી આવશે વિદ્યુત ડાયપોલ હશે. ઓકે થેન્ક યુ.